રાજ્યના વાતાવરણમાં આજે અચાનક પલટો આવ્યો અને અનેક એવા જિલ્લાઓ છે જ્યાં આજે માવઠું આવ્યું હતું, જેને પગલે ખેડૂતો ચિંતાતુર થયા છે. દાહોદ, છોટાઉદેપુર, નવસારી, પંચમહાલ, વડોદરા, અમરેલી સહિતના જિલ્લામાં આજે કમોસમી વરસાદ આવતા ખેડૂતોને પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે. પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના પૂર્વ વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો. મૂળાની કાપડી, ગજાપુરા, કાંટુ સહિત દાહોદ જિલ્લાના છેવાડાના વાવ, લવારિયા, કાકલપુર સહિતના ગામમાં માવઠું આવતા ખેડૂતોમાં પાક સાચવવા દોડધામ મચી. ઘાસચારો ખુલ્લામાં હોવાથી ખેડૂતોએ ઢાંકવા પ્રયત્ન કર્યો, પરંતુ કેટલો ઘાસચારો પલળી ગયો. ઘઉંના પાકને હાલ રાહત છે, જ્યારે કે તુવેર, કપાસ અને સૂકા ઘાસચારામાં નુકસાનની ભીતિ છે. દાહોદમાં વરસાદ આવવાથી પતંગ ઉદ્યોગને નુકસાન થયું છે. અનેક જગ્યાએ દુકાનોમાં પતંગ પલળ્યા હતા. રોડ પર ટેન્ટની બનાવેલી દુકાનમાં પતંગ પલળ્યા હતા. વરસાદથી પતંગ પલળતા વેપારીઓને નુકસાન ભોગવવાનો વારો આવ્યો. વેચાણ માટે તંબુમાં રાખેલા પતંગો પલળી ગયા હતા. ભાવનગરના વલભીપુર તાલુકામાં પણ વરસાદ આવ્યો, જ્યાં પાટણા, મૂળધરાએ, પાણવી સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ નોંધાયો. લુણધરા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ આવવાથી અહીંયા વાતાવરણમાં ઠંડક વ્યાપી હતી. જોકે ખેડૂતોના માથે ચિંતાના વાદળ ઘેરાયા છે. શિયાળુ પાકને નુકસાન જવાની ભીતિ ખેડૂતોમાં સેવાઈ રહી છે. સમાચારમાં આગળ વાત કરીએ તો પ્રધાનમંત્રી મોદી આજે ગાંધીનગર ખાતે ગુજરાત વાયબ્રન્ટ સમિટ 2024નો પ્રારંભ કરાવ્યો, જેમાં 34 દેશો પાર્ટનર કન્ટ્રી તરીકે વાયબ્રન્ટ સમિટમાં જોડાયા અને 16 સંસ્થાઓ પાર્ટનર તરીકે વાયબ્રન્ટ સમિટમાં પણ જોડાઈ. વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં દેશ વિદેશના ઉદ્યોગપતિઓ તેમજ કંપનીના સીઈઓ હાજર રહ્યા હતા. અમૃતકાળમાં પ્રથમ આ વાયબ્રન્ટ સમિટનું આયોજન થયું. આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતની થીમ પર આ કાર્યક્રમ યોજાયો. 2003માં પ્રથમ વાયબ્રન્ટ સમિટનું આયોજન હતું અને આજે પ્રથમ દિવસે વિવિધ વિષયો પર સેમિનાર પણ યોજાયા છે. તો 2003થી શરૂ થયેલી આજે સફર છે. 2023માં આજે 10મા સંસ્કરણનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, જેમાં દેશ વિદેશના રાષ્ટ્રાધ્યક્ષો, મંત્રીઓ અને સીઈઓ આજે એક છત હેઠળ બેઠા હતા અને આયોજન હતું ઉદ્યોગ સ્થાપવા માટે અને જે ગુજરાત ગ્લોબલ એન્જિન બની રહ્યું છે ગ્રોથ માટે, તેને લઈ એક અલગ અલગ સેમિનાર પણ યોજાઈ રહ્યા છે. ગુજરાત ગ્લોબલ વાયબ્રન્ટ સમિટ 2024માં પ્રધાનમંત્રી મોદી આજે સંબોધન પણ કર્યું. સંબોધનની શરૂઆતમાં પીએમ મોદીએ 2024ના વર્ષની શુભકામના પણ પાઠવી. પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનની શરૂઆત કરતા કહ્યું કે નજીકના ભૂતકાળમાં ભારતના આઝાદીના 75 વર્ષ પૂરા થયા છે અને હવે ભારત આગામી 25 વર્ષ માટે કામ કરી રહ્યું છે. આઝાદીના 100 વર્ષ થશે ત્યારે ભારત વિકસિત રાષ્ટ્ર હશે. આથી 25 વર્ષનો કાર્યકાળ ભારતનો અમૃતકાળ છે. भारत और यूएई ने फूड पार्क्स के विकास के लिए, रिन्यूएबल एनर्जी के क्षेत्र में सहयोग बढ़ाने के लिए, इनोवेटिव हेल्थ केयर में निवेश के लिए कई महत्वपूर्ण समझौते किए हैं. भारत के पोर्ट इंफ्रास्ट्रक्चर में यूएई की कंपनियों द्वारा कई बिलियन डॉलर के नए निवेश पर सहमति बनी. यूएई के सॉवरेन वेल्थ फंड द्वारा गिफ्ट सिटी में ऑपरेशन शुरू किए जाएंगे. ट्रांसवर्ल्ड कंपनी यहां एयरक्राफ्ट और शिप लीजिंग एक्टिविटीज भी शुरू करने जा रही है. भारत और यूएई ने जिस तरह अपने रिश्तों को एक नई ऊंचाई दी है, उसका बहुत बड़ा श्रेय मेरे ब्रदर हिज हाइनेस शेख मोहम्मद बिन जायद को जाता है. आज भारत दुनिया की 5th लार्जेस्ट इकोनॉमी है. 10 साल पहले भारत 11th पर था. आज दुनिया की हर प्रमुख रेटिंग एजेंसी का अनुमान है कि भारत अगले कुछ वर्षों में दुनिया की टॉप 3 इकोनॉमी में जाएगा.
दुनिया के लोग जो एनालिसिस करना है करते रहे, मेरी गारंटी है कि हो जाएगा। વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં આજે અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી હાજર રહ્યા. તેમણે કહ્યું વર્ષ 2025 સુધીમાં ગુજરાતમાં 55,000 કરોડનું રોકાણ થશે. તો અદાણી જૂથે આગામી 5 વર્ષમાં 2 લાખ કરોડથી વધુનું રોકાણ કરવાની પણ યોજના બનાવી, જેમાં મુખ્યત્વે ગ્રીન એનર્જી પાર્કનું નિર્માણ સામેલ છે, જે અવકાશથી પણ જોઈ શકાશે. આ દરમિયાન ગૌતમ અદાણીએ કહ્યું કે કચ્છના ખાવડામાં અમે ગ્રીન એનર્જી પાર્ક બનાવી રહ્યા છીએ અને આ રોકાણથી 1 લાખ નોકરીઓનું સર્જન થશે. Over the next 5 years, the Adani Group will invest over rupees 2 lakhs crore in Gujarat, thereby creating over 100,000 direct and indirect jobs. I am grateful for your support. ગુજરાતની ઓળખ સમા વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં આજે દેશના અગ્રણી ઉદ્યોગપતિ એવા મુકેશ અંબાણીએ ગુજરાત માટે મોટા એલાન કર્યા. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં મુકેશ અંબાણીએ ઘણી મોટી જાહેરાતો કરી. રિલાયન્સે ભારતમાં 12 લાખ કરોડનું રોકાણ કર્યું, તેમાંથી 4 લાખ કરોડ જેટલું રોકાણ રિલાયન્સે ગુજરાતમાં જ કર્યું છે. રિલાયન્સ 2030 સુધી ગુજરાતમાં તેનું રોકાણ ચાલુ જ રાખશે. આ સાથે ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપવા માટે જામનગરમાં પણ ગ્રીન કોમ્પ્લેક્સ ખોલવાની જાહેરાત થઈ. Reliance will continue to play a leading role in Gujarat's growth story with significant investments in the next 10 years. Specifically, Reliance will contribute to making Gujarat a global leader in green growth. We will help Gujarat target to meet half of its energy need through renewable energy by the year 2030. For this, we have started building the Dhirubhai Ambani Green Energy Giga Complex over 5,000 acres in Jamnagar. This will generate a large number of green jobs and enable production of green products and materials, and will make Gujarat a leading exporter of green products. And we are ready to commission this in the second half of 2024 itself. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં ટાટા સન્સના ચેરમેન એવા એન ચંદ્રશેખરને જાહેરાત કરી કે કંપની ગુજરાતના ધોલેરામાં સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન યુનિટ માટે સોદો પૂર્ણ કરવાની નજીકમાં છે, જેમાં 25,000થી વધારે લોકોને ટાટા ટ્રેનિંગ આપશે. તો એકમનું કમિશનિંગ 2024માં શરૂ થવાની પણ ધારણા છે. Tata Group has also made a commitment and is on the verge of concluding and announcing a huge semiconductor fab in Dholera. And we are about to complete this negotiations and start in 2024. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં લક્ષ્મી મિત્તલે સંબોધન કર્યું. તેમણે કહ્યું, અમે રિન્યુએબલ એનર્જીમાં રોકાણ તરફ છીએ. અમારો વિશ્વનો સૌથી મોટો પ્લાન્ટ ગુજરાતમાં બનશે. બીજા તબક્કા પછી 26 મિલિયન ટન સ્ટીલ ગુજરાતમાં ઉત્પાદન થશે. એક્સટેન્શન કરી રહ્યા છે. 2026 સુધીમાં કામ પૂર્ણ થશે. ગ્લોબલ ટેકનોલોજી સાથે હાઈ એન્ડ પ્રોડક્ટ પણ ડેવલપ થઈ રહી છે. ગત વર્ષે હું ગુજરાત આવ્યો હતો. પીએમએ વાઇબ્રન્ટ ગુજરાત બાબતે ચર્ચા કરી હતી. ग्लोबल टेक्नोलॉजी को सर्वोत्तम रूप से लाकर हम हाई एंड प्रोडक्ट्स को डेवलप कर रहे हैं, जो एसएमई से स्टार्टअप तक के स्टील कंज्यूमर्स को कॉम्पिटिटिव बनाने में मदद कर रहा है. गुजरात ने आज से 4 साल पहले आर्सलरमित्तल निपन स्टील इंडिया का स्वागत किया था और 2021 में प्रधानमंत्री जी ने और मुख्यमंत्री ने हमारे हजीरा एक्सपेंशन प्रोजेक्ट की भूमि पूजन की थी. मुझे ये बताते हुए गर्व हो रहा है कि ये एक्सपेंशन प्रोजेक्ट तेजी से बढ़ रहा है और लक्ष्य के अनुसार इसका फेज 1 2026 में पूरा हो जाएगा. હાલ ગુજરાત વાઇબ્રન્ટ સમિટ ચાલી રહી છે, જેમાં પીએમ ગતિશક્તિને લઈ કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું કે પીએમ ગતિશક્તિનો વિચાર પ્રધાનમંત્રીના મનમાં 17 વર્ષ પહેલા આવ્યો હતો. આ ટૂલ પ્લાનિંગ આખા વિશ્વ માટે છે. પ્રોજેક્ટ ડિલે થવાથી મોટી રકમ ચૂકવવી પડે છે, જેની સીધી જ અસર સામાન્ય માણસ પર પડે છે. હાલ ટ્રાન્સ હાર્બર લિંક પ્રોજેક્ટ પૂર્ણ થયો, જેનું વડાપ્રધાન મોદી દ્વારા ઉદ્ઘાટન થશે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ગતિશક્તિ સેમિનારને મહત્વનો ગણાવી જણાવ્યું કે સરકારી નાણાંનો વ્યય ન થાય તે પીએમ ગતિશક્તિ સુનિશ્ચિત કરે છે. લેન્ડ એક્વિઝિશન તથા પ્રોજેક્ટમાં પીએમ ગતિશક્તિ પોર્ટલ મદદરૂપ થાય છે.
We are aware that a project being delayed by 8, 10, 12 years is to be considered quite normal. A project cost going up by 200% was not seen as something very, very obnoxious or something unacceptable. વિકસિત ગુજરાત બનવા માટે કેવી રીતે આગળ વધશે એ આજથી તૈયાર થઈ ગયું છે અને એના માટે આજે પીએમ ગતિશક્તિ જેવા ઘણા જ ઇન્સ્ટ્રુમેન્ટ આપણને કામમાં આવે એવા એ આપણને ખૂબ ઉપયોગી થઈ પડે એવા છે. આ સેમિનારથી રાજ્ય અને દેશના ભવિષ્યના ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જે દિશા, સ્પીડ અને સ્કેલ નિર્ધારિત થશે તે ભારતની અર્થવ્યવસ્થાને વધુ વેગ આપશે. રેલવે રાજ્યમંત્રી દર્શના જરદોશે કહ્યું કે કર્તવ્ય પથના સંકલ્પ અને પ્રધાનમંત્રીની આ ગેરંટી છે. વિતેલા 20 વર્ષના બદલે આવનારા 10 વર્ષ મહત્વના. આપણે બોલીએ છીએ એ કરીએ છીએ એટલે આપણે વિશ્વની મોટી અર્થવ્યવસ્થા બનીશું. આત્મનિર્ભર ભારત તરફ આગળ વધીશું. રેલવેના પ્રોજેક્ટ પણ સમયસર પૂર્ણ થઈ રહ્યા છે. કર્તવ્ય પથના સંકલ્પ અને પ્રધાનમંત્રીની ગેરંટી વિશે તેમણે વાત કરી. પ્રધાનમંત્રી મોદી ફ્લાવર શોની મુલાકાત લેવાના છે. જી હા, ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યા બાદ પ્રધાનમંત્રી મુલાકાત લઈ શકે છે. પ્રધાનમંત્રીની મુલાકાતના પહેલા તડામાર તૈયારીઓ પણ અહીંયા શરૂ થઈ ચૂકી છે. અહીંયા વીવીઆઈપી મુવમેન્ટ હોવાથી અહીંયા સ્થળ ખાલી કરાવાઈ રહ્યું છે. તમામ મુલાકાતીઓને બહાર જવા માટે અપીલ થઈ રહી છે અને બોમ્બ સ્ક્વોડ અને પોલીસની ટીમ પણ હાલ અહીંયા પહોંચી ગઈ છે અને હાલ વીવીઆઈપી મુવમેન્ટ હોવાના કારણે તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવી રહ્યા છે, કારણ કે પ્રધાનમંત્રીને તેમની સાથે રહેલા કેટલાક વિદેશી મહેમાનો છે તે પણ અહીંયા ફ્લાવર શોની મુલાકાત માટે આવી શકે છે. આ ફ્લાવર શો થકી અમદાવાદ કોર્પોરેશને ચીનનો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે. 31 ડિસેમ્બરથી આ ફ્લાવર શોની શરૂઆત થઈ. 15 જાન્યુઆરી સુધી આ ફ્લાવર શો ચાલવાનો છે. તેવામાં આજે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યા બાદ પ્રધાનમંત્રી મોદી તેની મુલાકાત લઈ શકે છે. નગરસેવકોની દાદાગીરી વધી રહી છે. તેવામાં વધુ એક નગરસેવકની દાદાગીરી સામે આવી. ઘટનાની રજૂઆત કરવા પહોંચેલી મહિલાને માર માર્યાનો આક્ષેપ છે. આ ઘટના છે પાલનપુરની વોર્ડ નંબર 1ના નગરસેવકે ધક્કો મારી મહિલાને બહાર કાઢ્યાનો આક્ષેપ છે. 6 મહિનાથી પરેશાન મહિલા રજૂઆત કરવા પહોંચી હતી. જોકે તેની સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરવામાં આવ્યું હતું. મને મારી મારા ઓપરેશન કરાયા આશીષ પઢિયાર સંતીભાઈ પઢિયાર અને બીજાનું રૂપેશ પઢિયાર. ત્રણ જણાએ થઈને મને પાછળથી આગળથી, 2 જણાએ મને આગળથી પકડી, 1 જણે મને પાછળથી મારી. મારા દિવાલે માથું પછાડતા હતા તો થોડીક મને આ લોકોએ, અમારી સોસાયટીના લોકોએ મને બચાવી લીધી. મારા ઓપરેશન કરાવીને હજુ 15 જ દિવસ થયા છે. મારા ટાંકા ખુલી ગયા અને પછી એમને એવું બી કીધું કે તમારું હવે થશે જ નહીં કામ. 25,000 કે 26,000 જેવો વેરો એમનો બાકી છે. એટલે આપણે અત્યારે જે રૂપિયા કનેક્શનો હોય કે પછી ઝુંબેશ અત્યારે ચાલુ જ છે આપણી આ જે પાણીનો બગાડ કરતા હોય, એટલે એમના ઘરે તપાસ કરતા એમના 3 કનેક્શન નીકળ્યા. વેરો એ લોકો એકલો જ ભરે છે. બરાબર. અત્યાર સુધી 25 થી 26,000 નો વેરો એમનો ટોટલી બાકી છે. એટલે આ વેરો જે બાકી છે એના લીધે આક્ષેપ અમારા ઉપર કર્યો કે એમને અમારા જોડે મારઝૂડ કરી. એવું છે જ નહીં. આક્ષેપ કર્યા છે. આપ શું કહો છો કે મારઝૂડ કર્યા છે એના લીધે? એ ખોટી વાત છે. એ બેનને અમે બહાર જ મૂકી દીધા હતા. એટીએમ છેતરપિંડીના 4 ગુનાનો ભેદ ઉકેલાયો છે. એટીએમ કાર્ડથી પૈસા ઉપાડી છેતરપિંડી કરનાર ઝડપાયો છે. ઓરિસ્સાનો આરોપી સંભવ આચાર્યની ધરપકડ થઈ છે. આરોપી એટીએમ કાર્ડનો પિન નંબર મેળવી પૈસા ઉપાડતો. એટીએમ કાર્ડ મેળવી બ્રાન્ડેડ વસ્તુ પણ તે ખરીદતો. અગાઉ ગુજરાતમાં 12 અને ઓરિસ્સામાં 18 ગુના તેણે આચરી ચૂક્યા છે. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. રાજ્યમાં વધુ એક બ્રિજમાં ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા છે. મહેસાણામાં વિરમગામ રેલવે લાઇન પર બનેલા બ્રિજના ઉપરના રોડ પર મોટી તિરાડ પડી છે. 2 જોઈન્ટ વચ્ચે અંતર ખૂબ વધ્યું છે. પુલ નિર્માણનું કામ થાય ત્યારે પુલ પિલ્લર ઉપરના સ્લેબમાં જોઈન્ટ મુકાય છે, પરંતુ બાયપાસ હાઈવે પરના આ પુલના લગભગ તમામ જોઈન્ટમાં અંતર એટલું વધ્યું કે ગમે ત્યારે અકસ્માત થઈ શકે છે. અને એક એક્સિડન્ટ આ ઢાળ ઉતરતા જ એક દીકરો, કોઈકને માતાનો દીકરો બિચારો ગુજરી ગયો છે. અને અત્યારે હાલ આ ઘોર બેદરકારી છે અને કોન્ટ્રાક્ટરને ખૂબ જવાબદાર ગણું છું. જે પણ આના કોન્ટ્રાક્ટરો જે એમના લાગતા વળગતા હોય એમને આ તાત્કાલિક આ કરવું જોઈએ, નહીતર આવનારા સમયની અંદર
ગોજારો અકસ્માત થવાની શક્યતા છે. જે પ્રમાણેના જે બે મોટી ક્રેક 1 ફૂટ જેટલી મોટી ક્રેક થઈ ગઈ છે એની અંદર 2 વ્હીલર ચલાવવા વાળા અને 3 વ્હીલર રિક્ષા એવા કોઈક ને કોઈક જગ્યાએ અહીંયા ફસાઈ જઈને મોટું એક્સિડન્ટ થઈ શકે એવી શક્યતા છે. ઉના માંડવી ચેકપોસ્ટ પર તોડકાડની ઘટના સામે આવી છે. ભાવનગર ગારિયાધાડના લેબર કોન્ટ્રાક્ટરે ફરિયાદ કરી. દીવથી પરત આવી રહેલ તે સમયે ચેકપોસ્ટ પર તેમને રોકવામાં આવ્યા હતા. પોલીસે જ ગાડી ચેકિંગના બહાને દારૂની બોટલ મૂકી હતી અને બોટલ મૂકી 20,000નો તોડ કર્યાનો કોન્ટ્રાક્ટરનો આક્ષેપ છે. પોલીસ દ્વારા બાદમાં સમાધાન કરાયું હતું અને ત્યારબાદ સમજાવ્યા હતા. કોન્ટ્રાક્ટર મંજી સિંગાલાએ પોલીસ સ્ટેશન આવી રજૂઆત કરી છે. તોડકાંડનો ભોગ બનનાર ફરિયાદીએ વિડીયો પણ જાહેર કર્યા. કૃષ્ણભાઈ સમાધાનનું નિવેદન લેતા હતા એટલે મેં લીધું નહીં. મેં કીધું સમાધાનનું નિવેદન તો નહીં, જે બનાવ કોઈને હું બોલું એમ લોકો તો સહી કરીશ, નકર હું નહીં કરું. કૃષ્ણભાઈ કે મનુભાઈ એક કામ કરો, તમે એક કામ કરો, મને કે સમાધાન કરી નાખો અને તમે તરત જરૂર પડે 2-3 બોટલ આવી નાખતા. બિચારો એ માણસ હારે વ્યવહારિક છે, ખોટું નહીં બોલાય. પણ કે 2-3 બોટલ સાથે કોઈ બતાવો તો કે હું બેઠો હતો ભાઈ મારા કાંઈ લઈ દીધું, મને પાછો રિસ્તમ હાલો તો ભાઈ સાહેબ કે સુરતમાં ટ્રેન ઉથલાવવાનો પ્રયત્ન થયો હતો. આખી ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. સૌરાષ્ટ્ર જનતા ઉથલી પાડવાનો પ્રયત્ન થયો હતો. રેલવે ટ્રેક પર પાઇપ મૂકનાર 2 લોકો હતા જે સીસીટીવી કેમેરામાં કેદ થઈ ચૂક્યા છે, જેમાંથી એક વ્યક્તિ ઝડપાઈ ગયો છે. રેલવે પોલીસે માત્ર એકની ધરપકડ કરી છે અને હજુ જે અન્ય એક વ્યક્તિ છે તેની શોધખોળ હાલ ચાલુ છે. સુરતમાં ટ્રેન ઉથલાવવાના પ્રયાસના મામલે સુરતનું રેલવે તંત્ર દોડતું થયું હતું અને ત્યારબાદ તમારી સામે જ છે કે આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. મહત્વની વાત જે સામે આવી હતી, 2 દિવસ પહેલાં જે સુરત અને ઉત્તરાયણ વચ્ચે જે ટ્રેક હતો તેના ઉપર એક લોખંડનો લાંબો પાઇપ મૂકી દેવામાં આવ્યો હતો, જેના કારણે સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ ટ્રેનના ડ્રાઈવરની સતર્કતાના કારણે આખી વાત સામે આવી હતી. ત્યારબાદ પોલીસ તંત્ર દોડતું થયું હતું અને પે એન્ડ યુઝ ટોયલેટ પાસે જે કાસાનગર કતારગામ પાસે આ વ્યક્તિ ઉભેલો હતો એવું એની વાત મળી હતી અને એની પોલીસે છટકું ગોઠવીને ત્યાંથી પકડી પાડ્યો છે. આ સમગ્ર મામલે એવું સામે આવી રહ્યું છે કે ભંગારવાલા પાસે આ લોકોએ પાઇપ વેચવા ગયા હતા, પરંતુ ભંગારવાલાએ પાઇપ કાપીને આપવાની ના પાડી હતી, જેના કારણે આ લોકો એવું વિચાર્યું હતું કે હવે આ પાઇપ નહોતું તો ટ્રેક પર મૂકીને એને કાપી નાખશું, પરંતુ એમને એ નહીં ભાન હતું કે આનેથી ટ્રેન પણ ઉઠલાવી શકે છે. એટલે કે ભૂલના અંદર એક મોટી ગંભીરતા સામે આવી છે અને આ ભંગારના ચક્કરના અંદર આ ટ્રેન ઉઠલાવવાનો પ્રયાસનો મામલો સામે આવ્યો હતો, જેના અંદર ગણતરીના કલાકોના અંદર આપણે કહી શકીએ કે સુરત રેલવે તંત્રએ આ કામગીરી કરીને આરોપીને તો દબોચી દીધો છે. એક આરોપી પકડવાનો બાકી છે, પરંતુ મહત્વની વાત જે બીજી સામે આવી છે કે આરપીએફનો પોઈન્ટ હોવા છતાં ત્યાં કોઈ પણ અધિકારી કર્મચારી હાજર ન હતો. કેમેરા પર્સન નજીક પડેલ સાથે આઝમ સાથે સંદેશ ન્યૂઝ સુરત. લીલિયાના રેલવે ટ્રેક પર માલગાડી ટ્રેન ઊભી રાખવાની ફરજ પડી હતી. રેલવે ફાટક 41C અને 40C વચ્ચે ખામી સર્જાતા ટ્રેન ઊભી રાખવાની ફરજ પડી. સિગ્નલ ન મળવાને કારણે જ આ માલગાડી ફાટક વચ્ચે ઊભી રહી ગઈ. માલગાડી ઊભી રહી જતા વાહન વ્યવહાર અટવાયો હતો અને 108 એમ્બ્યુલન્સ ફાટક બંધ હોવાને કારણે પણ અટવાઈ હતી. રેલવે કર્મચારી મેમો લઈને આવ્યા બાદ માલગાડી આગળ ચાલી હતી.